રાધે રાધે મારા અત્યંત પ્રિય અને આત્મીય ભક્તો, આપ સૌને વૈશાખ મહિનાના પાવન શુક્લ પક્ષની પરમ કલ્યાણકારી સર્વ પાપ વિનાશીની જન્મ જન્માંતરના સંચિત દોષોને જડમૂળથી મિટાવનારી અને અંતમાં પ્રભુના શ્રી ચરણોમાં મોક્ષની પ્રાપ્તિ કરાવનારી સર્વોચ્ચ એકાદશી તિથિ એટલે કે મોહિની એકાદશીની ઢેરો શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન। ભક્તો, કલિયુગના આ કઠિન દોરમાં જ્યાં દરેક મનુષ્ય કોઈને કોઈ પીડાથી ગ્રસ્ત છે, એવામાં આજનો આ વિડીયો કોઈ સાધારણ વિડીયો નથી, પરંતુ આ બહુ જ ખાસ, અત્યંત જ્ઞાનવર્ધક અને તમારા જીવનની દરેક નાની મોટી પરેશાની, દરેક ઊંડો દુઃખ દર્દ, દરેક પ્રકારની ઘોર આર્થિક તંગી અને તમારા મનને ભીતરથી પોખલું કરી દેનારા માનસિક તણાવને હંમેશા માટે જડમૂળથી ખતમ કરનારો એક મહાઅંક થવા જઈ રહ્યો છે, કારણ કે તમારી પોતાની સૌથી પસંદગીની પ્રામાણિક અને વિશ્વસનીય ચેનલ પાર્થ ગઢવીના આજના આ અત્યંત વિશેષ અને વિસ્તૃત અંકમાં આપણે માત્ર મોહિની એકાદશીની એકદમ સાચી તિથિ અને શુભ મુહૂર્તને ખૂબ જ ઊંડાણ અને સરળતાથી સમજીશું એટલું જ નહીં, પણ આજે અમે તમારા માટે એવા ડઝનબંધ નવા, અત્યંત ગુપ્ત, અચૂક અને મહાચમત્કારી ઉપાયોનો એક એવો વિશાળ ખજાનો લઈને આવ્યા છીએ જે તમને બીજે ક્યાંય નહીં મળે। આ એવા સિદ્ધ ઉપાયો છે જેને જો તમે આ વખતે મોહિની એકાદશીના આ પરમ પાવન દિવસે સાચી શ્રદ્ધા, પૂર્ણ સમર્પણ અને પૂરા અખૂટ વિશ્વાસ સાથે કરી લીધા તો તમારા ધન, વ્યાપાર, નોકરી, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં આવી રહેલી દરેક મોટી બાધા, દરેક અડચણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે। ભક્તો, અવારનવાર એકાદશીની તારીખોને લઈને પંચાંગોના ભેદને કારણે, સૂર્યોદયની ભિન્ન ગણતરીને કારણે અને તિથિઓના ઘટવા વધવાને કારણે ભોળા અને શ્રદ્ધાળુ ભક્તોના મનમાં ઘણી દ્વિધા અને ભારે મૂંઝવણની સ્થિતિ બનેલી રહે છે। તમે ઇન્ટરનેટ પર પણ જોતા હશો કે કોઈ એક દિવસ એકાદશીનું વ્રત બતાવે છે તો કોઈ બીજા દિવસની સાચી તિથિ બતાવીને લોકોને ભ્રમિત કરી દે છે, જેનાથી વ્રતનું પૂરું ફળ નથી મળી શકતું। પરંતુ તમે પાર્થ ગઢવી પરિવારનો એક બહુ જ અભિન્ન અને પ્રિય હિસ્સા છો, તો તમને અહીં હંમેશાની જેમ આપણા પ્રાચીન શાસ્ત્રો, વેદ, પુરાણો અને સચોટ વૈદિક પંચાંગ પર આધારિત એકદમ સત્ય, પ્રામાણિક અને અકાટ્ય જાણકારી જ મળશે। એવામાં તમારે એકાદશીનો આ મહાન અને પવિત્ર ઉપવાસ આખરે કયા દિવસે કરવો જોઈએ, વ્રતનું પારણ એટલે કે વ્રત ખોલવાની શાસ્ત્રોમાં વર્ણવેલી સાચી વિધિ અને એકદમ સચોટ સમય શું છે, આ દિવસે તમારે શું સાત્વિક આહાર લેવો જોઈએ અને એ કઈ વસ્તુઓ છે જેને ભૂલથી પણ આ દિવસે ન ખાવી જોઈએ, સાથે જ એ કયા અત્યંત વિશેષ, દુર્લભ અને સિદ્ધ તાંત્રિક વ વૈદિક ઉપાયો છે જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધન ધાન્યની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની સીધી અને અખંડ કૃપા તમારા ઘર આંગણ પર અમૃત સમાન વરસશે। આ સંપૂર્ણ અને વિસ્તૃત જાણકારી તમને આજે આ જ એક વિડીયોમાં પ્રાપ્ત થવાની છે। એટલા માટે મારા પ્યારા ભક્તો, આપને અમારી બંને હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે આજના આ બહુ જ જરૂરી રહસ્યોથી ભરેલી અને જ્ઞાનવર્ધક વિડીયોને પોતાનો થોડો બહુમૂલ્ય સમય કાઢીને પ્રારંભથી લઈને આખર સુધી વગર એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર, ભગાવ્યા વગર, બહુ જ એકાગ્રતા અને ધ્યાનથી જરૂર જુઓ। એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ જેથી તમારા મનની બધી મૂંઝવણો હંમેશા માટે મટી જાય અને તમે આ એકાદશીનું પૂરેપૂરું 100% પુણ્યફળ પ્રાપ્ત કરી શકો। શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે અડધી અધૂરી જાણકારી ક્યારેય ફલિત નથી થતી અને તે નુકસાન જ પહોંચાડે છે। એટલા માટે આજે આ કથા, જ્ઞાન અને ઉપાયોના આ અથાહ મહાસાગરમાં અમારી સાથે અંત સુધી ડૂબકી જરૂર લગાવજો। ભક્તો, આપણા મહાન સનાતન ધર્મ અને પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ મોહિની એકાદશીનું મહત્વ અને તેની અપાર મહિમા પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા મહાન અને પવિત્ર ધર્મગ્રંથોમાં બહુ જ વિસ્તૃત અને અદ્ભુત રૂપમાં બતાવવામાં આવી છે। આ કોઈ સાધારણ દિવસ નથી, પરંતુ આ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ત્રિલોકીનાથ ભગવાન શ્રી હરિના એક અત્યંત વિશેષ, દુર્લભ અને મનમોહક સ્વરૂપના પ્રાગટ્યનો પાવન દિવસ છે। શું તમે જાણો છો કે આખા વર્ષમાં આવતી 24 એકાદશીઓમાંથી માત્ર આ જ એક એકાદશીને મોહિની એકાદશી કેમ કહેવામાં આવે છે? તેની પાછળ એક બહુ જ રોચક, રહસ્યમય અને અલૌકિક પૌરાણિક કથા છુપાયેલી છે જે જાણવી દરેક સનાતની માટે અત્યંત આવશ્યક છે। શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર સંગ્રામ થયો અને બંનેએ મળીને ક્ષીરસાગરમાં વિશાળ મંદરાચલ પર્વત અને વાસુકી નાગની સહાયતાથી સમુદ્ર મંથન કર્યું તો તે કઠોર મંથનથી 14 અત્યંત અનમોલ અને દિવ્ય રત્નોની પ્રાપ્તિ થઈ હતી। તે રત્નોમાં કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, ઐરાવત હાથી, માતા લક્ષ્મી અને અંતમાં સ્વયં આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં દિવ્ય અમૃત કળશ લઈને પ્રગટ થયા। તે ચમકતા દિવ્ય અમૃત કળશને
દેવતાઓને જોતાં જ અસુરોના મનમાં ભારે લાલચ અને અહંકાર આવી ગયો. તેમણે પોતાના આસુરી બળ અને છળનો પ્રયોગ કરતા તે અમૃત કળશ દેવતાઓના હાથમાંથી બળપૂર્વક છીનવી લીધો. અસુરોના દળમાં તે અમૃત પીવા માટે ભારે હાહાકાર, છીના ઝપટી અને મારામારી મચી ગઈ. દરેક કોઈ સૌથી પહેલાં તે અમૃત પીને અમર થઈ જવા અને અજય થઈ જવા માંગતું હતું. દેવતાઓ અત્યંત ભયભીત, લાચાર અને નિરાશ થઈને અંતે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુના શરણે ગયા અને તેમની પાસે પોતાના પ્રાણોની રક્ષાની વિનંતી કરી. દેવતાઓએ કરગરતા કહ્યું કે હે પ્રભુ, હે નારાયણ, જો આ અસુર આ અમૃતનું પાન કરી ગયા તો સૃષ્ટિનું આખું સંતુલન જ બગડી જશે, ધર્મનો નાશ થઈ જશે અને ત્રણેય લોકમાં ત્રાહી ત્રાહી મચી જશે. તે સમયે અસુરોને તે અમર કરનારું અમૃત પાન કરતા રોકવા અને દેવતાઓનો ઉદ્ધાર કરી ધર્મની રક્ષા કરવા માટે ભગવાન શ્રી હરિવિષ્ણુએ પોતાની અકલ્પનીય યોગમાયાથી વિશ્વની સૌથી સુંદર, સૌથી મનમોહક અને માયાવી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. ભગવાનના તે અદ્વિતીય રૂપને જ ત્રણેય લોકમાં વિશ્વ મોહિનીના નામથી જાણવામાં આવ્યું. મોહિની રૂપમાં ભગવાનનું સૌંદર્ય એટલું અદ્ભુત, એટલું અલૌકિક અને એટલું ચમત્કારી હતું કે તેને જોઈને મોટા મોટા જ્ઞાનીઓ અને તપસ્વીઓનું ધ્યાન પળવારમાં ભંગ થઈ જાય તો કામ અને ક્રોધને વશ થયેલા તે અસુરોની શું વિસાત હતી. ભગવાનના તે જ અદ્ભુત મોહિની સ્વરૂપે પોતાની માયાવી સ્મિત, નશીલા નેત્રો અને હાવભાવથી બધા બળશાળી અસુરોને પૂરી રીતે પોતાના મોહપાશમાં બાંધી લીધા. અસુરો પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. તેઓ ભૂલી ગયા કે તેઓ કોણ છે અને શું કરવા આવ્યા હતા. તેમણે કામુકતામાં આંધળા થઈને તે અમૃત કળશ સ્વયં પોતાના હાથે લઈ જઈને મોહિનીના હાથમાં સોંપી દીધો. ત્યારબાદ મોહિની રૂપી ભગવાન વિષ્ણુએ બહુ જ ચતુરાઈ અને કૂટનીતિથી અસુરોને પોતાની મીઠી વાતો અને માયાની જાળમાં ગૂંચવાયેલા રાખ્યા અને આખેને આખો અમૃત કળશ માત્ર અને માત્ર દેવતાઓને જ પાન કરાવી દીધો, જેનાથી દેવતાઓ અમર થઈ ગયા અને અસુરોનો ભારે નાશ થયો. આપણા ધર્મગ્રંથોમાં એ બિલકુલ સ્પષ્ટ રૂપે વર્ણિત છે કે જે પરમ પાવન દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુએ આ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓના પ્રાણોની અને તેમના સ્વર્ગલોકની રક્ષા કરી હતી, ધર્મની પુનઃસ્થાપના કરી હતી, તે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીનો જ પાવન દિવસ હતો. એટલા માટે આ એકાદશી ભગવાનના તે જ મોહિની સ્વરૂપની આરાધના, વંદના અને તેમની કૃપા મેળવવાનો સૌથી મોટો અને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. મોહિની એકાદશીના મહિમાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં મહાભારત કાળમાં ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું કે હે કુંતીપુત્ર, જે પણ મનુષ્ય આ મોહિની એકાદશીનું પૂર્ણ વિધિવિધાન, શ્રદ્ધા અને સાત્વિકતાથી ઉપવાસ કરે છે, તેના જન્મ જન્માંતરના ઘોર પાપ, બધા સંચિત દુઃખ, દરિદ્રતા, બીમારીઓ અને દરેક પ્રકારના મોહમાયાની મજબૂત જાળ હંમેશા માટે કપાઈ જાય છે. આ સંસાર એક માયા છે, એક ભ્રમ છે અને આ માયાના ભવસાગરથી પાર ઉતારનારી, મોક્ષના દ્વાર ખોલનારી એકમાત્ર નૌકા આ મોહિની એકાદશી જ છે. શાસ્ત્રોમાં એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે કુરુક્ષેત્રના પાવન તીર્થમાં સૂર્યગ્રહણ વખતે પોતાની પૂરી સંપત્તિ કે બહુ બધું સુવર્ણ દાન કરવાથી અથવા પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં માઘ માસમાં સ્નાન કરવાથી અને હજારો ઉત્તમ કોટીની દુધાળી ગૌ માતાનું દાન કરવાથી જે અસીમ અને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે બધું જ મહાપુણ્ય એક સાચા ભક્તને માત્ર આ એક મોહિની એકાદશીનું નિષ્ઠાપૂર્વક વ્રત કરવા માત્રથી બહુ જ સહેજતાથી વગર કોઈ વિશેષ કષ્ટના મળી જાય છે. આ એકાદશી મનુષ્યને માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ અત્યંત શુદ્ધ કરી પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. વિડીયોમાં આપણે આગળ એકાદશીના મહાચમત્કારી ઉપાયો અને તે અદ્ભુત કથા વિશે બહુ ઊંડાણથી જાણીશું, જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. પરંતુ તે પહેલાં જો તમે સાચા હૃદયથી ઈચ્છતા હો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધન ધાન્યની દેવી માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં સ્થાયી વાસ કરે, તમારા પરિવાર પર ક્યારેય કોઈ મોટી આફત ન આવે, તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તો અત્યારે જ કોમેન્ટ સેક્શનમાં પૂરા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય શ્રી હરિ કે જય માતા લક્ષ્મી લખીને પોતાની આ ભરોસાપાત્ર ચેનલ પાર્થ ગઢવીને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. સાથે જ તમે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દો, જેથી ભવિષ્યમાં અમે તમને તમારી ગોચર રાશિ અનુસાર પણ બિલકુલ સચોટ અને પ્રભાવશાળી ઉપાય જણાવી શકીએ. ભક્તો, એકાદશીનું વ્રત એક બહુ મોટી તપસ્યા છે. આ કોઈ સાધારણ ઉપવાસ નથી અને આ તપસ્યાના કેટલાક અત્યંત કડક નિયમો હોય છે, જેનું પાલન કરવી દરેક વ્રત રાખનાર અને વ્રત ન રાખનાર મનુષ્ય માટે પણ અત્યંત આવશ્યક બતાવવામાં આવ્યું છે.
જો એકાદશીના નિયમોની વાત કરીએ તો આ દિવસે ખાનપાન, આચરણ, વિચારો અને વ્યવહારમાં પૂર્ણ સાત્વિકતા અને સંયમ રાખવો બહુ જરૂરી હોય છે. આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં બહુ જ સ્પષ્ટ રીતે આ કડક ચેતવણી આપવામાં આવી છે કે એકાદશીના દિવસે ચોખા કે અક્ષત ખાવા મહાપાપની શ્રેણીમાં આવે છે. મહર્ષિ વેદવ્યાસજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એકાદશીના દિવસે ચોખા ખાવા સાક્ષાત માંસ ભક્ષણ કરવા સમાન ભારે પાપ માનવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર માતા શક્તિના ભયંકર ક્રોધથી બચવા માટે પાપ પુરુષે એકાદશીના દિવસે જ ચોખામાં આશરો લીધો હતો. એટલા માટે એકાદશીના દિવસે ચોખાના દરેક દાણામાં બધા પાપોનો, દરિદ્રતાનો વાસ હોય છે. તેથી ભલે તમે વ્રતમાં હોવ કે ન હોવ, મોહિની એકાદશીના દિવસે તમારા ઘરમાં ચોખા ભૂલથી પણ ન રાંધો અને કોઈ બાળક કે મોટાને ખાવા ન દો. આ સિવાય આ દિવસે પૂર્ણ રૂપે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મનમાં કોઈ પણ કામુક કે ખરાબ વિચાર ન લાવો. કોઈના પર પણ અકારણ ક્રોધ ન કરો. પોતાની વાણી પર સંયમ રાખો. પોતાના મુખથી કોઈ પણ જૂઠ ન બોલો અને કોઈની નિંદા, ચુગલી કે બુરાઈ કરવાથી પૂરી રીતે બચો, કારણ કે તેનાથી વ્રતનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. ઘરમાં લસણ, ડુંગળી, માંસ, મદિરા, ઈંડા કે કોઈ પણ પ્રકારના તામસિક ભોજનનો પ્રવેશ તો એકાદશીના ઘણા દિવસ પહેલા અને પછી સુધી બિલકુલ પણ ન થવો જોઈએ. આ દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જ પોતાની પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ. ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં અથવા તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ અને પછી એકદમ સ્વચ્છ ધોયેલા પીળા કે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ધ્યાન રહે કે કાળા, વાદળી કે ઘેરા ભૂરા રંગના કપડાં એકાદશીના દિવસે બિલકુલ પણ ન પહેરવા જોઈએ. સ્નાન પછી પોતાના ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સ્થિત મંદિરની સારી રીતે સફાઈ કરો. એક સાફ લાકડાની ચોકી પર નવું પીળું રેશમી કાપડ બિછાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અત્યંત સુંદર પ્રતિમા કે તસવીર સ્થાપિત કરો. ભગવાન શ્રી હરિને શંખમાં શુદ્ધ જળ અને પંચામૃત એટલે કે ગાયનું દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ ભરી વિધિપૂર્વક સ્નાન કરાવો. ત્યારબાદ તેમને સુંદર પીળા વસ્ત્રો પહેરાવો. મસ્તક પર ગોપીચંદન, અષ્ટગંધ કે પીળા ચંદનનું સુંદર અને સુગંધિત તિલક લગાવો અને તાજા પીળા ફૂલ, વિશેષ કરીને ગલગોટા કે કમળના પુષ્પો અર્પણ કરો. ત્યારબાદ પોતાના જમણા હાથમાં થોડું જળ, પીળા પુષ્પો, અક્ષતની જગ્યાએ તલ અને કેટલાક સિક્કા લઈને આ વ્રતનો સંકલ્પ લો કે હે ત્રિલોકીનાથ, હે વૈકુંઠપતિ, હું મારા મનની શુદ્ધિ અને તમારી અસીમ કૃપા પ્રાપ્તિ માટે મોહિની એકાદશીનું નિરાહાર કે ફળાહાર વ્રત કરી રહ્યો છું. મારા અજ્ઞાનીથી કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો અને કૃપા કરી મારા આ વ્રતને નિર્વિઘ્ન પૂર્ણ કરાવજો. સંકલ્પ પછી ભગવાનને ઋતુફળ, વિશેષ કરીને પીળા ફળ જેમ કે કેળા, કેરી, પપૈયું, ટેટી અને શુદ્ધ દેશી ઘીમાંથી બનેલી કે બેસનની મીઠાઈનો ભોગ લગાવો. અહીં એક વાતનું વિશેષ અને સૌથી મહત્વનું ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિને કોઈ પણ ભોગ તુલસી પત્ર વગર ક્યારેય સ્વીકાર્ય નથી હોતો. તુલસી વગર તેઓ ભોગ તરફ જોતા પણ નથી. એટલા માટે તેમના ભોગમાં તુલસીના પવિત્ર પાન અવશ્ય રાખો. તુલસીજીને એકાદશીના દિવસે તોડવામાં આવતા નથી. આ ઘોર પાપ છે. એટલા માટે એક દિવસ પહેલા જ એટલે કે દશમી તિથિએ જ તુલસીપત્ર તોડીને સુરક્ષિત રાખી લો. ભક્તો, મોહિની એકાદશીની વ્રત કથા સાંભળ્યા વગર કે વાંચ્યા વગર આ મહાવ્રત ક્યારેય પણ પૂર્ણ માનવામાં આવતું નથી. તેને અધૂરું જ સમજવામાં આવે છે. એટલા માટે હવે આપ સૌ પોતાના મનને દુનિયાદારીથી હટાવીને પોતાનું ધ્યાન એકાગ્ર કરીને પૌરાણિક કથા અનુસાર બતાવવામાં આવેલી તે પરમ પાવન અને મોક્ષદાયીની કથા સાંભળો, જેને માત્ર ભાવપૂર્ણ થઈને સાંભળવા માત્રથી કેટલાય જન્મોના સંચિત પાપ એ જ રીતે બળીને ભસ્મ થઈ જાય છે, જેમ અગ્નિમાં સૂકા લાકડા. પ્રાચીન કાળમાં પુણ્યસલીલા સરસ્વતી નદીના પાવન તટ પર ભદ્રાવતી નામની એક અત્યંત વિશાળ, સુંદર અને ધન ધાન્યથી પરિપૂર્ણ નગરી હતી. ત્યાં રાજા દ્યુતિમાન નામના એક અત્યંત પ્રતાપી, શૂરવીર અને ન્યાયપ્રિય રાજા રાજ કરતા હતા, જેમના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી. તે જ નગરમાં ધનપાલ નામનો એક વૈશ્ય પણ રહેતો હતો. ધનપાલ બહુ જ મોટો અને નામી વેપારી હતો અને તેની પાસે સ્વયં ધનપતિ કુબેર સમાન અપાર ધન સંપત્તિ હતી. પરંતુ આટલો બધો ધનવાન હોવા છતાં પણ તેના મનમાં રત્તીભર પણ અહંકાર નહોતો. તે અત્યંત ધર્માત્મા, પરોપકાર
પરોપકારી, દયાળુ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. તે પોતાની કમાણીનો બહુ મોટો હિસ્સો કૂવા અને તળાવ બંધાવવામાં, વટેમાર્ગુઓ માટે પરબ મુકાવવામાં, સાધુ સંતો માટે ધર્મશાળાઓ બંધાવવામાં અને અનાથ વ ગરીબ દુખિયાઓની મદદ કરવામાં બંને હાથે ખર્ચ કરતો હતો. તે પુણ્યાત્મા ધનપાલને 5 દીકરા હતા, જેમના નામ સુમના, દ્યુતિમાન, મેધાવી, સુકૃત અને સૌથી નાનાનું નામ ધૃષ્ટબુદ્ધિ હતું. શરૂઆતના 4 દીકરા તો પોતાના પિતા સમાન જ બહુ સંસ્કારી, આજ્ઞાકારી, ધર્મના માર્ગ પર ચાલનારા અને પિતાના વેપારમાં મદદ કરનારા હતા. પરંતુ ધનપાલનો જે તે સૌથી નાનો દીકરો હતો, જેનું નામ ધૃષ્ટબુદ્ધિ હતું, તે પોતાના નામ મુજબ જ બહુ જ દુષ્ટ, મહાપાપી, ક્રોધી અને અત્યંત ખરાબ સ્વભાવનો વ્યક્તિ હતો. જુવાનીના ઉંમરે ડગલું મૂકતા જ તેને જુગાર રમવાની, દારૂ પીવાની, વેશ્યાગમન કરવાની અને નગરના સૌથી મોટા દુરાચારીઓની ખરાબ સંગતમાં રહેવાની ભયંકર લત લાગી ગઈ હતી. તે પોતાના પિતા ધનપાલની આખી જિંદગીની લોહી પરસેવાની મહેનતથી કમાયેલું ધન આ નીચ અને સમાજમાં નિંદનીય કામોમાં પાણીની જેમ નિર્દયતાથી વહેવડાવવા લાગ્યો. તે દેવતાઓનું જાહેરમાં અપમાન કરતો, મંદિરોમાં તોડફોડ કરતો અને ભગવાનનું નામ જપનારા નિસહાય બ્રાહ્મણોને સતાવતો હતો. જ્યારે પિતા ધનપાલને આની જાણ થઈ તો તેમણે તેને બહુ પ્રેમથી સમજાવ્યો. પછી લડાઈ કરીને અને ડરાવીને પણ સમજાવ્યો, પણ તે કોઈ પણ રીતે સન્માર્ગ પર ન આવ્યો. તે પાપના દલદલમાં ખૂબતો જ ગયો. તો અંતે ધનપાલે અત્યંત દુઃખી, વિવશ અને નિરાશ થઈને આખા નગરના ભરેલા સમાજની સામે પોતાના તે પાપી પુત્ર ધૃષ્ટબુદ્ધિને પોતાના ઘર અને પોતાની બધી ચલ અચલ સંપત્તિમાંથી હંમેશા માટે બેદખલ કરી દીધો. પિતા દ્વારા ઘરની બહાર કાઢી મુકાયા પછી ધૃષ્ટબુદ્ધિ પાસે પૈસા આવવા બિલકુલ બંધ થઈ ગયા. પૈસા ખતમ થતાં જ તેના બધા ચાપલૂસ અને ખરાબ મિત્રોએ પણ તેનો સાથ તરત છોડી દીધો, કારણ કે તેઓ તો માત્ર તેના ધનના ભૂખ્યા હતા. હવે તે નગરમાં દાણે ગાણે મોહતાજ થઈ ગયો. તેના શરીર પર ફાટેલા ચીંથરા રહી ગયા અને તે પાગલની જેમ દર ભટકવા લાગ્યો. જ્યારે ભૂખ અને તરસથી તેના આંતરડા સુકાઈ ગયા અને તેનો જીવ જવા લાગ્યો તો તેણે પેટની આગ બુઝાવવા માટે નગરમાં રાતના અંધારામાં ચોરી ચકારી કરવાનું શરૂ કરી દીધું. એક રાત્રે ચોરી કરતા રાજાના સાવધ સૈનિકોએ તેને રંગે હાથ પકડી લીધો અને તેને બહુ બુરી રીતે અધમવો થતા સુધી માર માર્યો. રાજાએ તેને એક નીચ અપરાધી માનીને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો અને સૈનિકોએ તેને નગરથી બહુ દૂર બહાર એક બહુ જ ઘટાદાર, ખૂંખાર અને ભયાનક જંગલમાં ફેંકી દીધો. જંગલમાં ભટકતા તે જંગલી જાનવરોનો શિકાર કરીને કાચું માંસ ખાવા લાગ્યો. તે ઠંડી, ગરમી અને વરસાદની ભીષણ માર સહન કરતા એકદમ હાડપિંજર બની ગયો હતો. દુઃખો અને બીમારીઓથી જર્જરિત ધૃષ્ટબુદ્ધિ એક દિવસ ભટકતા મહર્ષિ કૌંડિન્યના પરમ પવિત્ર અને શાંત આશ્રમ પાસે જઈ પહોંચ્યો. સંયોગવશાત તે વૈશાખનો અત્યંત પવિત્ર મહિનો ચાલી રહ્યો હતો અને મહર્ષિ કૌંડિન્ય પવિત્ર ગંગા નદીમાં પોતાનું નિત્ય સ્નાન કરીને પોતાના આશ્રમ તરફ પાછા ફરી રહ્યા હતા. મહર્ષિએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરેલી હતી. તેમના શરીરમાંથી સૂર્ય સમાન એક અલૌકિક તેજ નીકળી રહ્યું હતું. જેવું મહર્ષિ ધૃષ્ટબુદ્ધિની પાસેથી પસાર થયા તો તેમના ભીના કપડામાંથી છાંટીને પાવન ગંગાજળના કેટલાક પવિત્ર ટીપા ધૃષ્ટબુદ્ધિના તે મલિન, દુર્ગંધયુક્ત અને પાપી શરીર પર પડ્યા. તે પવિત્ર ટીપાના સ્પર્શ માત્રથી જ ત્યાં એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. તે મહાપાપીનો જન્મોજન્મનો સૂતેલો વિવેક એકાએક જાગી ઉઠ્યો. તેની મતિ જે પાપથી આંધળી થઈ ચૂકી હતી તે એકદમ સુધરી ગઈ અને તેની અંદરનું બધું અજ્ઞાન, બધો મોહ અને અંધકાર પળભરમાં જ એવી રીતે છંટાઈ ગયો જેમ સૂર્યના ઉદય થવા પર રાતનું અંધારું. તેને પોતાના દ્વારા જીવનભર કરવામાં આવેલા ભયંકર અને ઘૃણાસ્પદ પાપોનો બહુ ઊંડો પશ્ચાતાપ થવા લાગ્યો. તેની આત્મા રડી પડી. તે દોડીને મહર્ષિ કૌંડિન્યના ચરણોમાં પડી ગયો અને તેમના પગને પોતાના આંસુઓથી ધોતા બાળકની જેમ ધ્રુંસકે રડવા લાગ્યો. તેણે હાથ જોડીને કાંપતા અવાજે કહ્યું, હે કરુણાના સાગર, હે મુનિવર, મેં મારા આખા જીવનમાં માત્ર જઘન્યમાં જઘન્ય પાપ જ કર્યા છે. મેં મારા મહાન અને પુણ્યાત્મા પિતાનું દિલ દુભાવ્યું છે, નિર્દોષોને સતાવ્યા છે અને મારું જીવન જાતે મારા હાથે નરક બનાવી દીધું છે.
હું આ પીડાને હવે વધુ સહન નથી કરી શકતો. કૃપા કરી મારા જેવા નીચના હાલ પર દયા કરો અને મને કોઈ સરળ માર્ગ કે કોઈ એવું વ્રત બતાવો જેનાથી મારા આ ભયંકર પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે અને મને આ અસહ્ય આત્મિક અને શારીરિક પીડામાંથી મુક્તિ મળી શકે. ત્યારે મહર્ષિ કૌંડિન્યએ તેના પણ દયા કરતા તેને પોતાના હૃદય સરસો ચાંપીને કહ્યું, હે પુત્ર, શાંત થઈ જા. તું હવે પશ્ચાતાપની અગ્નિમાં બળીને પૂરી રીતે શુદ્ધ થઈ ગયો છે. ભગવાન શ્રી હરિ અત્યંત દયાળુ છે. તેઓ દરેક પાપીને ક્ષમા કરી દે છે જો તે સાચા મનથી તેમના શરણે આવે. તું આવનારા વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીનો પૂરા વિધિ વિધાન, નિષ્ઠા અને સાચા મનથી વ્રત કર. આ એકાદશી એટલી શક્તિશાળી અને ચમત્કારી છે કે તે મોટા મોટા પાપોના પહાડોને પણ ક્ષણભરના બાળીને રાખ કરી દે છે અને મનુષ્યને મોહમાયાના દલદલમાંથી કાઢી લે છે. મહર્ષિના જણાવ્યા અનુસાર દૃષ્ટબુદ્ધિએ તે વર્ષે પૂરા કઠોર નિયમો સાથે મોહિની એકાદશીનું નિરાહાર વ્રત રાખ્યું. તેણે અન્નજળનો એક દાણો પણ ગ્રહણ ન કર્યો. તેણે આખી રાત ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે બેસીને જાગરણ કર્યું. તેમના ભજનો અને નામોનું અશ્રુપૂર્ણ નેત્રોથી સંકીર્તન કર્યું. આ મહાવ્રતના ચમત્કારિક પ્રભાવથી તેના શરીરના બધા પાપો તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા. તેનું તે બીમાર, દુર્ગંધયુક્ત અને મલિન શરીર અત્યંત દિવ્ય, કાંતિમાન અને દેવતાઓ સમાન સુંદર રૂપમાં બદલાઈ ગયું. સ્વર્ગમાંથી અપ્સરાઓ અને ગંધર્વો તેના પર સુગંધિત ફૂલો વરસાવવા લાગ્યા અને અંતમાં આકાશને ચીરતું સ્વયં ભગવાન વિષ્ણુનું દિવ્ય વાહન ગરુડ ત્યાં આવ્યું, જેના પર સવાર થઈને દૃષ્ટબુદ્ધિ સીધો શ્રી હરિના વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો, જ્યાંથી કોઈ પાછું આવતું નથી. આ મહાન કથા સાંભળવાથી આપણને એ શિક્ષા મળે છે કે ભગવાન વિષ્ણુના શરણે જવાથી અને મોહિની એકાદશીનું વ્રત કરવાથી કેટલાય મોટા પાપી, કેટલાય પડેલા માણસનો ઉદ્ધાર થઈ શકે છે. હવે ભક્તો, આપણે મોહિની એકાદશીની એકદમ સાચી તારીખ અને શુભ મુહૂર્તને બહુ સારી રીતે સમજી લઈએ, કારણ કે પૂજાપાઠમાં મુહૂર્તની ભૂલ બિલકુલ ન થવી જોઈએ. વૈદિક પંચાંગની એકદમ સચોટ ગણતરી મુજબ વર્ષ 2026માં મોહિની એકાદશી તિથિનો આરંભ 26 એપ્રિલ 2026ની સાંજે બરાબર 6:06 થઈ જશે અને આ પાવન એકાદશી તિથિની પૂર્ણાહુતિ બીજા દિવસે એટલે કે 27 એપ્રિલ 2026ને સોમવારે સાંજે 6:15 થશે. આપણા હિન્દુ ધર્મની બધી માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર ઉદયા તિથિ એટલે કે જે દિવસે સૂર્યોદય સમયે તે તિથિ હાજર હોય તેને જ સર્વમાન્ય અને સૌથી શુદ્ધ તિથિ માનવામાં આવે છે. એટલા માટે મોહિની એકાદશીનું આ પવિત્ર અને ફલદાયી વ્રત 27 એપ્રિલ 2026 સોમવારના દિવસે જ રાખવામાં આવશે. આપ સૌ ભક્તજનો વગર કોઈ શંકા, વગર કોઈ ભ્રમ કે મનમાં દ્વિધા રાખ્યા વગર 27 એપ્રિલના રોજ જ આ પાવન વ્રત પૂરા હર્ષોલ્લાસ સાથે ધારણ કરો. વ્રતનું પારણ એટલે કે વ્રત ખોલવાનો સાચો સમય પણ એટલો જ મહત્વનો છે જેટલું કે વ્રત રાખવું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો પારણ સાચા મુહૂર્તમાં ન કરવામાં આવે તો વ્રતનું પૂર્ણ ફળ ક્યારેય પ્રાપ્ત નથી થતું અને વ્રત ખંડિત માનવામાં આવે છે. મોહિની એકાદશી 2026ના વ્રતનું પારણ બીજા દિવસે એટલે કે 28 એપ્રિલ મંગળવારના રોજ સવારે 5:45 લઈને સવારે 8:21ની વચ્ચે કોઈ પણ ભોગે કરી લેવું જોઈએ. પારણના દિવસે સવારે વહેલા ઉઠીને ફરીથી સ્વચ્છ જળથી સ્નાન કરો. તાંબાના લોટાથી સૂર્ય દેવતાને અર્ઘ્ય આપો અને કોઈ યોગ્ય બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિને ઘરે બોલાવી આદરપૂર્વક ભોજન કરાવો અથવા તો તેમને કાચું રાશન એટલે કે સીધું, જેમાં લોટ, દાળ, ચોખા, મીઠું, શુદ્ધ દેશી ઘી અને પોતાની શ્રદ્ધા અનુસાર કંઈક દક્ષિણા સામેલ હોય તે દાનમાં આપો. ત્યારબાદ જ ભગવાનનું ચરણામૃત લઈને અને સાત્વિક ભોજન ગ્રહણ કરીને પોતાના આ મહાન વ્રતને પૂર્ણ કરતા ખોલો. વ્રત અને કથાની સાથે સાથે મોહિની એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક મહાચમત્કારી અને અત્યંત ગુપ્ત ઉપાયોનું વર્ણન આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં બહુ જ વિગતવાર કરવામાં આવ્યું છે. ભક્તો, જો તમારા ઘરમાં પૈસા બિલકુલ ટકતા નથી, પાણીની જેમ વહી જાય છે, આવક કરતાં અનેક ગણા તમારા ખર્ચ છે અથવા તમારા પર એટલું ભારે દેવું ચઢી ગયું છે જેને ચૂકવવું તમારા માટે અશક્ય જેવું થઈ રહ્યું છે, તો આ એકાદશીની સાંજે ગોધૂલી વેળાએ એટલે કે જ્યારે સૂરજ આથમી રહ્યો હોય અને રાત આવી રહી હોય તે સંધિકાળમાં એક બહુ જ અચૂક ઉપાય કરો. એક સાફ લાલ કે પીળા રંગના રેશમી કાપડમાં 5 એકદમ પીળી કોડી, 7 ગોમતી ચક્ર જે ખંડિત ન હોય, 11 કમળ કાકડીના બીજ અને એક ચાંદીનો સિક્કો રાખો. આ પૂરી સામગ્રીને તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના શ્રી ચરણોમાં પૂરા ભાવથી અર્પિત કરી દો.
ત્યાં જ બેસીને એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો, તેમાં કાલાવાની વાટ બનાવો અને માતા લક્ષ્મીના પરમ શક્તિશાળી બીજ મંત્ર ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્ય નમઃ નો કમળ કાકડીની માળાથી ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વાર પૂરા ધ્યાનથી જાપ કરો. બીજા દિવસે તે લાલ કાપડની એક નાની પોટલી બનાવીને તમારી તિજોરી, વ્યાપારના ગલ્લામાં કે જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં અત્યંત સુરક્ષિત સ્થાન પર રાખી દો. તમે થોડા જ દિવસોમાં ચમત્કાર જોશો કે તમારા ઘરમાં ધન કોઈ ચુંબકની જેમ ચારે દિશાઓમાંથી ખેંચાઈ આવશે, આવકના નવા સ્ત્રોત બનશે અને તમારું બધું ભારે દેવું જોતા જોતામાં જ સમાપ્ત થઈ જશે. આ સિવાય એક અન્ય મહા ઉપાય તે લોકો માટે છે જેમને બહુ પ્રયત્નો અને ડિગ્રીઓ હોવા છતાં પણ મનગમતી નોકરી નથી મળી રહી, જેમના કાર્યસ્થળ પર કે ઓફિસમાં બોસથી કોઈને કોઈ પરેશાની રહે છે અથવા જેમનો વ્યાપાર એકદમ ઠપ થઈ ગયો છે, ગ્રાહકો દુકાન પર નથી આવતા. તે લોકો સવારે નાહી ધોઈને એક સાફ તાંબાના લોટામાં શુદ્ધ જળ લે, તેમાં થોડી પીસેલી પીળી હળદર, થોડો ગોળ અને 11 ચણાની દાળના આખા દાણા નાખી લે. આ વિશેષ રૂપે તૈયાર કરેલા જળને કોઈ જૂના અને પૂજનીય પીપળાના ઝાડના મૂળમાં ધીરે ધીરે એક પાતળી ધારથી અર્પિત કરો. જળ ચડાવતે વખતે મનહી મન ભગવાન વિષ્ણુના ચમત્કારી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જાપ કરતા રહો અને જળ ચડાવ્યા પછી તે પીપળાના ઝાડની 7 પરિક્રમા અવશ્ય કરો. શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષના મૂળમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવ્યો છે. આ સરળ દેખાતો ઉપાય તમારી બંધ કિસ્મતના બધા દરવાજા તરત ખોલી દેશે અને સફળતા તમારા કદમ ચૂમશે. ત્યાં જે છોકરા છોકરીઓના વિવાહમાં સતત કોઈને કોઈ અવરોધ આવી રહ્યો છે, સંબંધો આવે છે પણ વાત અંતિમ સમયે આવીને બગડી જાય છે, અથવા તો જેમના દાંપત્ય જીવનમાં હંમેશા કલહ, ઝઘડા અને અણબનાવનું વાતાવરણ રહે છે, પતિ પત્નીમાં પ્રેમ નથી, તેમને આ દિવસે ભગવાન વિષ્ણુને દક્ષિણાવર્તી શંખમાં થોડું શુદ્ધ કેસર મેળવેલું કાચું દૂધ ભરીને અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ ઘરની આસપાસ જો કોઈ કેળાનું ઝાડ હોય તો તેની વિધિ વિધાનથી પૂજા કરીને ત્યાં ચણાની દાળ અને થોડો ગોળ ચઢાવવો જોઈએ. ભગવાનના મોહિની સ્વરૂપનું ધ્યાન કરીને કરવામાં આવેલો આ અત્યંત પવિત્ર અને સાત્વિક ઉપાય વ્યક્તિના જીવનમાં અદ્ભુત આકર્ષણ, શાંતિ અને અપાર પ્રેમ ભરી દે છે. ઘરથી દરેક પ્રકારની ભયંકર નકારાત્મક ઉર્જા, કોઈના દ્વારા કરવામાં આવેલા તંત્ર મંત્રની બાધા, કાળી નજર, બુરી નજર અને પરસ્પર કલેશને જડમૂળથી મિટાવવા માટે સાંજના સમયે સૂરજ આથમવા પર ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ અને આંગણામાં બિરાજમાન તુલસી માતા પાસે શુદ્ધ દેશી ઘીનો એક દીવો પ્રજ્વલિત કરો. તે દીવાઓમાં એક ચપટી હળદર અને થોડો લાલ મોલીનો દોરો અવશ્ય નાખી દો. ત્યારબાદ તુલસીજીની 11 પરિક્રમા કરતા પોતાની સમસ્યા મનહી મન કહો. આ એક એવો અચૂક અને રામબાણ ઉપાય છે જે તમારા ઘરની બધી નેગેટિવિટી, બધી બુરી શક્તિઓને તે જ રાત્રે ઘરની બહાર ફેંકી દે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જો પરિવારમાં કોઈ સભ્ય લાંબા સમયથી કોઈ ગંભીર કે અસાધ્ય બીમારીથી પીડિત છે અને મોંઘામાં મોંઘી દવાઓ કે મોટામાં મોટા ડોક્ટર પણ અસર નથી કરી રહ્યા, તો મોહિની એકાદશીના પાવન દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને શુદ્ધ પીળા ચંદનનો લેપ તેમના મસ્તક પર લગાવો. ભગવાનની સમક્ષ કુશના આસન પર બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો સંપૂર્ણ પાઠ પૂરા મનોયોગથી કરો. પાઠ પૂરો થયા પછી ભગવાનને અર્પિત કરેલું એક તુલસીનું પાન અને થોડું ચરણામૃત તે બીમાર વ્યક્તિને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરાવો અને તેના કપાળ પર ચંદનનું તિલક લગાવો. ભગવાન ધન્વંતરી અને શ્રીહરિની અસીમ કૃપાથી તમે જોશો કે તેમના સ્વાસ્થ્યમાં બહુ જ ઝડપથી અને ચમત્કારી રૂપે સુધારો થવા લાગશે. પાર્થ ગઢવી ચેનલના બધા પ્યારા શ્રોતાઓ અને ધર્મપ્રેમી ભક્તોને અમારી આ નમ્ર વિનંતી છે કે એકાદશીના આ મહાપાવન દિવસ પર પોતાના મનને એકદમ નિર્મળ રાખો, જેમ કોઈ અરીસો હોય. દરેક પ્રકારના છળ, કપટ, ઈર્ષ્યા અને દ્વેષથી પોતાની જાતને દૂર રાખો અને પોતાનો વધુમાં વધુ સમય વ્યર્થની વાતોમાં ન લગાવી ભગવાન વિષ્ણુના ભજનો અને તેમના નામ સ્મરણમાં વિતાવો. જો તમને આ બહુ જ ઊંડી, અત્યંત વિસ્તૃત, સાચી અને શાસ્ત્રો પર આધારિત જ્ઞાનવર્ધક જાણકારી પસંદ આવી હોય તો પોતાની આ ચેનલ પાર્થ ગઢવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને તમારા પરિવાર, સંબંધીઓ, મિત્રો અને ધર્મપ્રેમી ભક્તો સાથે વોટ્સએપ અને ફેસબુક પર વધુમાં વધુ શેર કરો, જેથી તેમને પણ આ મહાન પુણ્યનો લાભ મળી શકે અને ધર્મનો પ્રચાર પ્રસાર થાય. વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં પોતાની હાજરી પુરાવતા જય શ્રી વિષ્ણુ કે રાધે રાધે લખવાનું બિલકુલ ના ભૂલતા.
ભક્તો, વિડીયોના આ બીજા અને અત્યંત વિશેષ ભાગમાં આપણે મોહિની એકાદશીના તે ગૂઢ અને રહસ્યમય પાસાઓ પર પ્રકાશ પાડીશું જે તમારા જીવનના અંધકારને દૂર કરવાની શક્તિ ધરાવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે મોહિની એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના તે મનમોહક સ્વરૂપનું ધ્યાન ધરવાથી મનુષ્યના મન પરનો માયાનો પડદો હટી જાય છે અને તેને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો તમે અનુભવતા હો કે તમારા જીવનમાં સતત અશાંતિ રહે છે, મન ભટકતું રહે છે અથવા કોઈ અજ્ઞાત ભય તમને સતાવી રહ્યો છે, તો આ એકાદશીની રાત્રે જાગરણનું વિશેષ મહત્વ છે. રાત્રિના સમયે ભગવાનની મૂર્તિ પાસે ઘીનો અખંડ દીવો પ્રગટાવીને મધુરાષ્ટકમનો પાઠ કરવો જોઈએ. ભગવાનના મધુર સ્વરૂપનું વર્ણન કરતો આ પાઠ તમારા હૃદયમાં ભક્તિના એવા બીજ રોપશે જે તમને સંસારના તમામ દુઃખોથી ઉપર ઉઠાવી દેશે. ભક્તો, મોહિની એકાદશી એ માત્ર શરીરને ભૂખ્યું રાખવાનું વ્રત નથી, પરંતુ તે ઇન્દ્રિયો પર વિજય મેળવવાનું વ્રત છે. જે રીતે ભગવાને મોહિની રૂપ ધરીને અસુરોની ઇન્દ્રિયોને મોહિત કરી અમૃતનું રક્ષણ કર્યું હતું, તે જ રીતે આપણે પણ આપણી કામ, ક્રોધ અને લોભ જેવી આસુરી વૃત્તિઓને વશમાં કરીને આપણા ભીતર રહેલા ભક્તિરૂપી અમૃતનું રક્ષણ કરવાનું છે. આ પવિત્ર દિવસે જો તમે કોઈ મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને કેસરયુક્ત ચંદનનું અર્પણ કરો છો, તો તેનાથી તમારી કીર્તિ અને યશમાં વધારો થાય છે. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે અથવા જેમને સંતાન સંબંધી સમસ્યાઓ છે, તેમણે આ દિવસે હળદરની 7 આખી ગાંઠ અને પીળા ફૂલ ભગવાનના ચરણોમાં અર્પિત કરવા જોઈએ. તેનાથી ગુરુદોષ શાંત થાય છે અને જીવનમાં શુભતાનો સંચાર થાય છે. ભક્તો, આ દિવસે અન્નના દાન કરતાં પણ જળદાન અને છાયાનું દાન અત્યંત ઉત્તમ માનવામાં આવ્યું છે. કારણ કે વૈશાખનો આકરો તાપ હોય છે, તેથી કોઈ જાહેર સ્થળે ઠંડા પાણીની પરબ બંધાવવી કે પક્ષીઓ માટે કુંડા મૂકવા એ સાક્ષાત નારાયણની સેવા સમાન છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ પણ જણાવવા માંગુ છું કે મોહિની એકાદશીની સાંજે તુલસી ક્યારે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 11 પરિક્રમા કરવાથી અટકેલા કામોમાં સફળતા મળવા લાગે છે. વ્રતના દિવસે મૌન ધારણ કરવું એ પણ એક મોટી તપસ્યા છે. જો તમે આખો દિવસ મૌન ન રહી શકો, તો પણ પ્રયાસ કરો કે ઓછામાં ઓછું બોલવું પડે અને જે બોલો તે મધુર અને સત્ય હોય, કારણ કે કડવી વાણીથી પુણ્યનો ક્ષય થાય છે. આ એકાદશી પર ગૌ સેવાનું પણ અનોખું મહાત્મ્ય છે. ગાયને ગોળ અને પલાળેલી ચણાની દાળ ખવડાવવાથી લક્ષ્મીનારાયણ બંને પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારે અન્ન અને ધનની અછત સર્જાતી નથી. ભક્તો, જે રીતે ધૃષ્ટ બુદ્ધિનો ઉદ્ધાર માત્ર ગંગાજળના ટીંપા અને સાચા પશ્ચાતાપથી થયો, તે જ રીતે તમારી સાચી શ્રદ્ધા તમારા ગમે તેવા ખરાબ પ્રારબ્ધને પણ બદલી શકે છે. વ્રત ખોલતી વખતે સાત્વિકતાનું પૂરેપૂરું ધ્યાન રાખજો. પારણામાં તુલસીનું ચરણામૃત લેવાનું ભૂલશો નહીં, કારણ કે તે અમૃત સમાન છે. ભગવાન વિષ્ણુના આ મોહિની અવતારની કૃપાથી તમારા જીવનના તમામ કષ્ટો કપાઈ જાય અને તમારા ઘરે સુખ સમૃદ્ધિનો સૂરજ ઉગે, તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ભક્તો, વિડીયોના અંતિમ અને પૂર્ણાહુતિ ભાગમાં આપણે તે વિશેષ નિયમોની ચર્ચા કરીશું જે તમારા વ્રતને સંપૂર્ણ બનાવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે દાનનું ફળ અક્ષય હોય છે અને મોહિની એકાદશીના દિવસે જો તમે છત્રી, જોડા અથવા જળથી ભરેલા કળશનું દાન કરો છો, તો તમને સીધા વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. વ્રતની રાત્રિએ જે ભક્ત ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ અથવા નારાયણ કવચનો પાઠ કરે છે, તેના શરીર અને ઘરની આસપાસ એક સુરક્ષા કવચ બની જાય છે, જેનાથી કોઈ પણ નકારાત્મક શક્તિ કે મેલી વિદ્યા તેના પર અસર નથી કરી શકતી. પાર્થ ગઢવી ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા ભક્તોને સાચું માર્ગદર્શન આપીને ધર્મના પંથે આગળ વધારવાનો છે. તેથી યાદ રાખજો કે વ્રત દરમિયાન કોઈના વિશે ખરાબ વિચારવું કે કોઈની નિંદા કરવી એ અન્ન ખાવા કરતાં પણ વધુ પાપ સમાન છે. ભગવાન નારાયણ માત્ર ભાવના ભૂખ્યા છે, એટલે જો તમે શારીરિક રીતે અશક્ત હોવ તો ફળાહાર કરીને પણ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરી શકો છો. મોહિની એકાદશીની રાત્રે આકાશમાં ઉદિત ચંદ્રમાને દૂધ અને જળનો અર્ઘ્ય આપવાથી માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે અને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય છે. ભક્તો, આશા છે કે આજના આ વિશેષ અંકમાં આપેલી મોહિની એકાદશીની આ ઊંડી અને શાસ્ત્રીય જાણકારી તમારા જીવનમાં નવી આશા અને ખુશીઓ લઈને આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીના સાચા ભક્ત હોવ, તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો, પરિવારજનો તથા અન્ય ભક્તો સાથે વોટ્સએપ અને ફેસબુક પર વધુમાં વધુ શેર કરો, જેથી દરેક સનાતની આ પુણ્ય
શક્તિશાળી વ્રતનો લાભ લઈ શકે અને અજ્ઞાનતાથી બચી શકે. તમારી એક શેર કોઈના જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવી શકે છે. જો તમે હજી સુધી પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા દરેક ધાર્મિક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. ભક્તો, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમે તમારી રાશિ મુજબ ઉપાય જાણવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તેનો ઉત્તર આપવાનો પૂરો પ્રયાસ કરીશું. અંતમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સૌના ભંડાર ભરેલા રહે અને તમારા દરેક દુઃખ દૂર થાય. કમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય માતાજી અને જય દ્વારકાધીશ લખવાનું બિલકુલ ના ભૂલતા.